તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ તામિલનાડુના કોઇમ્બતુરથી પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો જાહેર કરશે. એક જ ક્લિક દ્વારા દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા 18,000 કરોડથી વધુની સહાય સીધી જમા કરવામાં આવશે. ગુજરાતના 49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂપિયા 996 કરોડથી વધુ માતબર રકમ સીધી તેમના બેંક ખાતામાં પ્રાપ્ત થશે. આ રાષ્ટ્રીય કાર્યક્રમના અનુસંધાને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશેષ કાર્યક્રમ યોજાશે. આ સમારોહમાં પીએમ કિસાન ઉપરાંત કૃષિ અને બાગાયત વિભાગની અન્ય યોજનાઓના લાભાર્થી ખેડૂતોને સહાય અને મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવશે. મોડાસા અમદાવાદ રોડ પર રાના સૈયદ પાસે વહેલી પરોઢે ચાલુ એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગતા 4 લોકો જીવતા ભડથૂર થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 1 દિવસના નવજાત બાળક ડોક્ટર રાજ રેટિયા, નર્સ ભાવિકાબેન મનાત અને બાળકના પિતાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. નવજાતને ગંભીર તબિયતને કારણે મહીસાગરથી મોડાસા લઈ અમદાવાદ વધુ સારવાર માટે લઈ જવાઈ રહ્યું હતું. આગની આ ભયાનક ઘટના પેટ્રોલ પંપના સીસીટીવીમાં કેદ થઈ હતી અને મોડાસા ટાઉન પોલીસે આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને એઆઈ ચેટબોટ ChatGPTની સેવાઓ દેશભરમાં 1 કલાકથી વધુ સમય માટે બંધ રહી હતી. આ સમસ્યાનું મુખ્ય કારણ ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ક્લાઉડફ્લેયરનું સર્વર ડાઉન થવું હતું, જેનાથી 75 લાખ વેબસાઇટ પર અસર પડી. ડાઉન ડિટેક્ટર મુજબ 43% યુઝર્સને પોસ્ટ જોવામાં સમસ્યાઓ થઈ અને ક્લાઉડફ્લેયરે સમસ્યાની જાણકારી આપીને તેને ઉકેલવા માટે કામ શરૂ કર્યું. ગુજરાતમાં હાલ 9.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે દાહોદ સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે, જ્યારે નલિયા 10.5 ડિગ્રી સાથે બીજા ક્રમે છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન 0 ડિગ્રીએ પહોંચી જતા બરફીલો માહોલ જામે છે અને ગુજ્જુઓની ભીડ જોવા મળી રહી છે. માઉન્ટ આબુમાં હોટલો, ગાર્ડન અને પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો પર બરફના થર જામી ગયા છે. ગુરુ શિખર અને નક્કી ઝીલ જેવા સ્થળોએ લોકો ઠંડીથી બચવા તાપ ન કરતા અને બરફીલા વાતાવરણનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ગાઝામાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા દળની તૈનાતી અને ભાવિ પેલેસ્ટિનિયન રાજ્ય માટેના સંભવિત માર્ગની રૂપરેખા આપતી અમેરિકાની યોજનાને મંજૂરી આપી છે. રશિયા અને ચીન મતદાનથી દૂર રહ્યા, જ્યારે 13 દેશોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું, જે 2 વર્ષના ઇઝરાયલ-હમાસ યુદ્ધ બાદ યુદ્ધ વિરામને મજબૂત કરવા તરફનું મોટું પગલું છે. અમેરિકાના પ્રસ્તાવમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 20 મુદ્દાની યુદ્ધ વિરામ યોજનાને સમર્થન અપાયું છે, જેમાં બોર્ડ ઓફ પીસ નામની અસ્થાયી સત્તા બનાવવાનો સમાવેશ થાય છે. આરબ દેશોના દબાણ બાદ ઠરાવમાં પેલેસ્ટિનિયન સ્વનિર્ણય અને રાજ્યત્વ તરફનો વિશ્વસનીય માર્ગ સ્થાપિત કરવાની મજબૂત ભાષા ઉમેરવામાં આવી છે. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કોઈપણ કિંમતે પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપનાનો વિરોધ કર્યો છે, જે હમાસને પુરસ્કાર આપવા સમાન હોવાની દલીલ કરી છે. અમદાવાદની નવનિર્મિત સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ આતંકવાદી કેસના આરોપી અહેમદ મોહિઉદ્દીન સૈયદ પર સોમવારે 3 કેદીઓએ હુમલો કર્યો હતો. આ હાઈ સિક્યુરિટી જેલની ઘટના બાદ ગુજરાત ATS અને રાની પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે હુમલા પાછળનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી. હુમલામાં ઇજાગ્રસ્ત સૈયદની આંખ, ચહેરા અને શરીરના અન્ય ભાગોમાં ઇજા થતાં તેને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. નવસારી મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર પૂર ઝડપે અને મોબાઈલ પર વાત કરતા કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર પિતા પુત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે. ટક્કર એટલી જોરદાર હતી કે પિતાનું બ્રિજ પર અને પુત્રનું બ્રિજ પરથી નીચે પટકાતા મોત થયું, જ્યારે પોલીસે કાર ચાલક હરીશ મિસ્ત્રીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અયોધ્યામાં રામ મંદિરના 141 ફૂટ ઊંચા શિખર પરની 42 ફૂટ ઊંચા સ્તંભ પરની ધજા 25 નવેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી અને મોહન ભાગવતની હાજરીમાં અભિજીત મુહૂર્તમાં ફરકાવવામાં આવશે. પીએમ મોદી બટન દબાવ્યા બાદ 10 સેકન્ડમાં ધજા હવામાં લહેરાશે, જેમાં સૂર્યવંશનું પ્રતીક દર્શાવતા સૂર્ય, ઓમ અને કોવિદારના પ્રતીકો છે.
ઈરાને ગુનાહિત તત્વ દ્વારા વિઝા છૂટના દુરુપયોગને અટકાવવા માટે 22 નવેમ્બર 2025 પછી ભારતીય નાગરિકો માટેની ફ્રી વિઝા એન્ટ્રીની સુવિધા સ્થગિત કરી દીધી છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ ફેરફારની પુષ્ટિ કરતા જણાવ્યું કે ખોટા નોકરીના વચનો આપીને ભારતીયોને ઈરાન લલચાવવા અને ખંડણી માટે અપહરણ કરવાની ઘટનાઓ વધતા આ પગલું લેવાયું છે અને તમામ ભારતીયોને સાવધાની રાખવા સલાહ આપવામાં આવી છે. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં ચાઇનીઝ દોરાના કહેરને કારણે બોડેલીથી ડભોઈ જતા બાઇક ચાલક જગદીશભાઈ તરબડાનું ગળામાં દોરી વાગવાથી દુર્ઘટનાજન્ય મોત થયું. આ બનાવથી ચાઇનીઝ દોરાના ગેરકાયદેસર વેચાણ પર ફરી સખત પ્રતિબંધ મૂકવા અને દોરા વેચતા વેપારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. યુપીના આગ્રામાં બે મિત્રો લલિત અને આયુષે એક મહિલાનો નહાવાનો વિડીયો બનાવી બ્લેકમેલ કરીને તેના ખાતામાં આવેલી 17 લાખ રૂપિયાની સાયબર ફ્રોડની રકમ ઉપાડીને છેતરપિંડી કરી હોવાનો કેસ સામે આવ્યો છે. મહિલાના પતિએ મિત્રો વિરુદ્ધ ખંડની, છેતરપિંડી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે, જ્યારે પોલીસે સાયબર ફ્રોડ સાથે જોડાયેલી આ રકમની અને બ્લેકમેલના આરોપની પુનઃ તપાસ શરૂ કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઇસ્કોન બ્રિજ દુર્ઘટનામાં તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અમદાવાદ રૂરલ સેશન્સ કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરી દેવામાં આવ્યા છે. 141 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જેગુઆર કાર દોડાવીને 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલ વિરુદ્ધ હવે મુખ્ય સાક્ષીઓની જુબાની શરૂ થતાં કેસના ટ્રાયલને ગતિ મળશે. પોલીસે અકસ્માત બાદ ફક્ત 7 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 191 સાક્ષીઓ અને 15 FSL રિપોર્ટનો સમાવેશ થાય છે. તથ્ય પટેલને ઘટના બાદથી જામીન મળ્યા નથી અને તે 2 વર્ષથી સાબરમતી જેલમાં છે, જ્યાં તેને માત્ર 2 વખત તાત્કાલિક જામીન મળ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયાને વિશ્વના સૌથી અદ્યતન F-35 ફાઇટર જેટ વેચવાની જાહેરાત કરી છે, જેની કિંમત આશરે $100 મિલિયન એટલે કે રૂપિયા 900 કરોડ છે. ટ્રમ્પ દ્વારા સાઉદી અરેબિયાને મહાન ભાગીદાર ગણાવતા આ જાહેરાત ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની વ્હાઇટ હાઉસની મુલાકાત પહેલા કરવામાં આવી છે. ઇઝરાયેલના વિરોધ છતાં આ નિર્ણય લેવાયો છે, કારણ કે હાલમાં મધ્ય પૂર્વમાં માત્ર ઇઝરાયેલ પાસે જ 5મી પેઢીના આ F-35 ફાઇટર જેટ છે. 7 વર્ષ પછી પ્રિન્સ સલમાન અમેરિકાની મુલાકાત લઈ રહ્યા છે, જ્યારે ગાઝા યુદ્ધ અને ચીન સાથે સાઉદી અરેબિયાના મજબૂત સંબંધોના કારણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે. પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાના મુખ્ય સૂત્રધાર માનવામાં આવતા ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈનું 19 નવેમ્બર 2025ના રોજ US અધિકારીઓ દ્વારા દેશ નિકાલ બાદ ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે. અનમોલ બિશ્નોઈને સવારે 10 વાગે દિલ્હીના IGI એરપોર્ટ પર લાવવામાં આવશે, જ્યાં દિલ્હી પોલીસની ટીમો સુરક્ષા અને કાનૂની પ્રક્રિયાઓ માટે તૈનાત રહેશે. અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ દેશભરમાં ખંડની હત્યાનો પ્રયાસ અને લક્ષિત હત્યા સહિત 32થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. તે અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘરની બહાર 14 એપ્રિલ 2024ના રોજ થયેલા ગોળીબારના સંદર્ભમાં પણ વોન્ટેડ છે, જેને તેને ઓનલાઈન જવાબદારી સ્વીકારી હતી. સાઉદી અરેબિયાના મક્કા મદીના હાઈવે પર ઉમરાહ યાત્રાળુઓથી ભરેલી બસને ફ્યુઅલ ટેન્કરે ટક્કર મારતા થયેલા અકસ્માતમાં 45 ભારતીય નાગરિકોના મૃત્યુ થયા છે. સાઉદી વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે ધાર્મિક પરંપરા અને બળી ગયેલા મૃતદેહોની ઓળખ ન થવાના કારણે તમામ મૃતદેહોને ભારત પરત મોકલવામાં નહીં આવે અને સ્થાનિક કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. મૃત્યુ પામેલા 45 લોકોમાં 18 મહિલા, 17 પુરુષ અને 10 બાળકોનો સમાવેશ થાય છે, જેમાં મોટાભાગના મૃતકો હૈદરાબાદના અને એક જ પરિવારના 18 સભ્યો હતા. આ અકસ્માતમાં ફક્ત એક જ ભારતીય વ્યક્તિ મોહમ્મદ અબ્દુલ શોએબ 24 વર્ષ બચી ગયો છે, જેની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સાઉદી અરેબિયામાં કોઈ સીધું સરકારી વળતર નથી, તેથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક નાણાકીય સહાય મળવાની શક્યતા ઓછી છે અને વળતર માટે કાનૂની દાવો કરવો પડશે. જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચીએ તાઇવાન પર ચીનનો હુમલો થાય તો જાપાન સેના મોકલશે તેવા નિવેદન બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ચીને આ નિવેદનને ઉશ્કેરણીજનક ગણાવ્યું, જ્યારે ઓસાકામાં ચીનના કોન્સ્યુલ જનરલે દખલ કરનારનું માથું વાઢી નાખવાની ધમકી આપી, જેના પગલે બંને દેશોએ રાજદૂતોને બોલાવ્યા. બગડતી પરિસ્થિતિ વચ્ચે જાપાન નિયંત્રિત સેનકાકુ ટાપુઓ નજીક ચીની કોસ્ટગાર્ડ જહાજો જોવા મળ્યા, જેને જાપાની કોસ્ટગાર્ડે બહાર કાઢ્યા. અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે જાપાન અમેરિકા સુરક્ષા કરાર હેઠળ સેનકાકુ ટાપુઓ પર હુમલો થશે તો અમેરિકા જાપાનની રક્ષા કરશે. તાઇવાનના મુદ્દે બિનજરૂરી દખલગીરી કરવા બદલ ચીની સરકારી મીડિયાએ
જાપાનની ટીકા કરી, જ્યારે બંને દેશોએ પોતાના નાગરિકો માટે સુરક્ષા એડવાઇઝરી જાહેર કરી છે. લાલ કિલ્લા પાસે આત્મઘાતી હુમલો કરનાર આતંકવાદી ડોક્ટર ઉમરનો વિસ્ફોટ પહેલાનો એક નવો વિડીયો સામે આવ્યો છે, જેમાં તે આ હુમલાને શહીદ થવા માટેનું ઓપરેશન કરાવે છે. NIAના ખુલાસા મુજબ વ્હાઇટ કોલર આતંકવાદી મોડેલ શરૂઆતમાં હમાસ શૈલીનો હુમલો કરવા માટે ડ્રોન અને રોકેટનો ઉપયોગ કરવાનું આયોજન ધરાવતું હતું. NIAએ ડોક્ટર ઉમરના સહયોગી અને નાના ડ્રોન હથિયારોના ઉત્પાદનનો ટેકનિકલ અનુભવ ધરાવતા જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશની ધરપકડ કરી છે. NIA અનુસાર દાનિશ ભીડવાળા વિસ્તારોમાં ડ્રોનથી બોમ્બ ફેંકવાની યોજના પર કામ કરી રહ્યું હતું, જેથી મહત્તમ જાનહાનિ થાય. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે વિસ્ફોટમાં વપરાયેલી કાર જેમના નામે હતી તે મુખ્ય આરોપી આમિર રાશિદ અલીને 10 દિવસની NIA કોસ્ટડીમાં મોકલી આપ્યું છે. તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર. વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. જય હિન્દ.